ઓડિશાના જીતુ મુંડાની વાત કરવી છે. જીતુ મુંડા હવે આખા દેશમાં જાણીતા છે. જેમ પેલા માંઝી ફિલ્મ બની, માંઝી જાણીતા હતા કે પત્ની માટે પહાડ એ કરી નાખ્યો આખો, તો એ જ રીતે જીતુ મુંડા જાણીતા છે. પણ આ વખતે કહાની કોઈ ઇમોશનલ નથી. આ વખતે કહાની એની જરૂરિયાતની છે. 19,200 રૂપિયા માટે એક માણસ પોતાની સગ્ગી બહેનનું કંકાલ એ કબરમાંથી કાઢીને લઈ જાય ત્યાં બતાવવા માટે કે જુઓ આ રહી મારી બેન મરી ગઈ છે, એની સાબિતી એ બતાવે છે આખી વ્યવસ્થા આપણી સામે ખુલીને. એ વ્યવસ્થા કાલે કેવી હતી, આજે કેવી થઈ, એમાં સરકારોનો શું ફાળો, એ બધું જ બાજુ પર મૂકી દઈએ. તમે આખા દેશમાં કોઈ પણ ખૂણામાં જાઓ દેશના, તમને દેશમાં ગરીબ એક સરખા દેખાશે. ગરીબ અમીરનો ભેદ તમને દેખાઈ જ જશે કોઈ પણ જગ્યાએ. ગરીબની તો બેસવાની પદ્ધતિ એ સરખી, એ તો બેસે એ પગ ઊભા રાખીને. હું અનેક રેલી કવર કરવા માટે બહુ જ ઘણા બધા રાજ્યોમાં ગઈ છું અને ત્યાં મેં એ સ્ત્રીઓને સંબોધતા જ્યારે ખૂબ મોટા મોટા નેતાઓને જોવું ને હજારોની ભીડમાં બેસેલી સ્ત્રીઓને જોવું, તો ત્યાં એ પેલા પગ ઊંચા કરીને આમ કરીને એ બેસતા એ સામાન્ય માણસો કે પછી એ ગરીબની સ્ત્રી, એમાંય જો નીચલી જાતિ, કથિત નીચલી જાતિના ઘરના પુરુષો હોય ને એમાંય એમની સ્ત્રીઓ હોય, તો તમને જોઈને ખબર પડે. એને કોઈ ખુરશી આપે તોય એને બેસતા ડર લાગે અથવા ખચકાટ થાય. એ તો પલાઠી વાળીને ન બેસે, એની આ જ પદ્ધતિ હોય બેસવાની. વજયસિંહ પારગી, હમણાં જ એમનું મૃત્યુ થયું, ગુજરાતના બહુ જ અદ્ભુત વ્યક્તિત્વ હતા. એમની ખૂબ સરસ રચનાઓ છે. એમાંથી એક એમનું છે કે ઊભા થઈએ તો છાપરું અડે, લાંબા થઈએ તો ભીત અડે, કાઢી નાખ્યો જન્મારો સાંકડો માકડો, દોયલામાં કામ લાગી માના પેટમાં મળેલી ટૂંટિયું વળીને રહેવાની તાલીમ. ગરીબનું તો આખું જીવન એમ જાય છે. અને એટલે જ આ આખા દેશમાં મોટા ભાગના જેટલા રાજ્યોમાં ગઈ ત્યાં એ સમાન પેટર્ન આપણે જોઈ. એને તમે કોઈ ઘરમાં આપો પાણી, ગામડાઓમાં તો ખાસ જોવા મળે. તમે આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં જાઓ, તમે કોઈ દલિત આદિવાસીને લોટો ભરીને પાણી આપશો તો એ આમ કરીને જ પાણી પીશે. આદત. આ બધું જ વારસામાં એમને એમ નથી મળ્યું. જ્યારે તમે અસમાનતા પર વાત કરો, એને નથી ખબર કે આ ઘરમાં ભેદભાવ નથી થતો. એના તો જૂના અનુભવોના આધારે એની આદતો ઘડાય છે અને પછી પેઢીઓમાં એ બધું જ આગળ પાસ ઓન થતું જાય છે. મા બાપ શીખવતા જાય, જોતા જાય, જે જુએ છે એ કરતા જાય છે. જ્યારે જીતુ મુંડાને બેંકના કર્મચારીઓ નહોતું કહ્યું કે ના હું ગમે તેને તારે સાબિત કરવું પડશે. એને ખબર નહોતી. એ ત્યાં ગયો પૈસા ઉપાડવા માટે. એમણે કહ્યું બેનનું બેંક અકાઉન્ટ છે તો તમારે બેનનું કાં તો મરણ પ્રમાણપત્ર લઈ આવો અથવા નથી એની નિશાની કોઈ લઈને આવો, સાબિત કરવું પડશે કે નથી. હવે મરણ પ્રમાણપત્ર શું એ નહોતી ખબર જીતુ મુંડાને. એમને એ પણ નહોતી ખબર ક્યાં લખાવાનું, ક્યાં કઢાવવાનું. અનેક માણસો આજે આ દેશમાં એવા છે કે જેની પાસે જન્મના કે મરવાના પુરાવા નથી હોતા. એ જન્મ્યા, એ મર્યા, આટલું સરળ હોય છે એમના માટે. જીતુ મુંડાને થયું કે સાબિત કરવાનું છે, તો એમણે પોતાના બેનનો મૃતદેહ કાઢ્યો કબરમાંથી. માથું અને આ સાથે ન રહી શકે કેમ કે 5 મહિના જૂની લાશ હતી, કંકાલ થયેલી લાશ હતી, પ્લાસ્ટિકથી બાંધી અને પછી એ વિકૃત અવસ્થામાં દેખાતા એ શવને પોતાના માથા પર લઈને 3 કિલોમીટર ભર તડકે ચાલીને ત્યાં બેંકમાં પહોંચ્યા. સ્વાભાવિક છે કે બેંકવાળાએ સીધા અંદર એ રીતે ન આવવા દીધા, તો એ માણસ ત્યાં પગ ઊભા કરીને બેસી ગયો ત્યાં, જે રીતે ગરીબ બેસતા હોય છે બિલકુલ એ જ રીતે. એના પછી બેંકના કર્મચારી, એમને પ્રોસેસ છે. 4,000 કરોડ રૂપિયા ખબર નહીં કોઈ કેવી રીતે લોન લઈને ફરાર થઈ જાય છે, પણ એ પ્રોસેસમાંથી એ છટકી જાય છે. બેંકની પ્રોસેસ છે. 19,200 રૂપિયા એ પ્રોસેસ ફોલો કરીને જ મળે તમને. અને એટલે એમણે જાણવું જ પડે, જો બેન જીવતી હોય ને પેલા માણસ એના પૈસા ઉપાડી લેતો. એટલે મેનેજરની આખી આ પ્રક્રિયા કે વ્યવસ્થામાં જોઈશું તો આપણને સમજાશે કે પ્રક્રિયા કે વ્યવસ્થામાં મેનેજરનો સીધી રીતે કોઈ દોષ નથી, પણ આખી આ વ્યવસ્થામાં માણસ ક્યાંય બોલતો જ નથી. એ તો ખિસ્સાની અંદરનો ગાંધી બોલે છે. જો જીતુભાઈ પાસે બહુ જ પૈસા હોત ને કંઈ સેટિંગ કરી શક્યા હોત તો કદાચ સેટિંગ થઈ જતું, પણ જો એ સેટિંગ કરી શકે એટલા સક્ષમ હોત તો 19,200 રૂપિયા માટે જતા જ નહીં ત્યાં. આપણા દેશમાં લાખો કરોડનું એનપીએ છે. એ કેવી રીતે લાખો કરોડ રૂપિયાની લોન લઈને એક માણસ કે જેની પાસે એટલી મોટી કંપની કે વ્યવસ્થા પણ નથી કે એ ચૂકવી શકે, છેલ્લે એ પોતે દેવાળું ઘોષિત કરે છે ને જતા રહે છે. અને પછી 1 લાખ કરોડ રૂપિયાની લોન હોય ને સરકાર 3,000 કરોડ રૂપિયાની એની સંપત્તિ વસૂલી લીધી, એ રીતે પેલા આમ જાહેરનામા બહાર પાડીને એવું કે વાહ વાહ અમે તો દેવું વસૂલી લીધું છે ને એટલે જ કેસમાંથી એમને મુક્તિ મળે. આપણે જ્યારે જાણીએ કે કોઈ બહુ જ મોટા ઉદ્યોગપતિ છે, એની આટલા 1,000 કરોડની સંપત્તિને ઘર બધું લીધું, તો આપણને એવું થાય કે આટલું બધું એની પાસેથી લઈ લીધું. એણે કેટલું લીધું બેંક પાસે, એ આંકડો સાંભળીએ ત્યારે આપણને ખબર પડે કે આ મેળ જ નથી પડતો. પણ આ બધી પ્રક્રિયાઓમાં મેહુલ ચોકસી, નીરવ મોદી, વિજય માલ્યા, લલિત મોદી અને બહુ જ લાંબી યાદી છે, બધાને મળી જાય છે. પણ પંજાબમાં એક ટ્રેક્ટર લેવા માટે ટ્રેક્ટરનો એક હપ્તો નહોતો ભરી શક્યો ખેડૂત.
તો જ્યારે બેંકના કર્મચારીઓ એના ઘરે પહોંચ્યા એ જ વખતે પંજાબ નેશનલ બેંકની જે વખતે પંજાબની વાત હતી અને પેલા વ્યક્તિ ખેડૂતે ન આપી શક્યો, એ ટ્રેક્ટરની આગળ મરી ગયો. પણ બેંકના લોકોએ કહ્યું કે નહીં, પ્રક્રિયા છે, સિસ્ટમ છે, અને સિસ્ટમમાં કોઈ માણસ નથી હોતા. સિસ્ટમ હોય છે, સિસ્ટમને હાથમાં નથી હોતો. કમનસીબે સિસ્ટમને નથી હોતો અને માણસોને નથી હોતો, કેમ કે હોત તો આ પ્રકારની ઘટનાઓ આપણે વારંવાર આ દેશમાં ન જોતા હોત. જીતુ મુંડા એક ચર્ચિત પાત્ર બન્યા છે, કેમ કે આપણે જે જોયું એ બહુ જ અતિશય પીડા અપાવનારું છે. એમાં સેન્સેશનલિઝમ છે. એ જોઈને આપણને એમ જોઈને એવું થાય કે સાવ આવું આ પ્રકારની ઘટનાઓ રોજિંદી અનેક જગ્યાએ થઈ રહી છે. અને એટલે જ અપેક્ષા રાખીએ કે આ ઘટનાઓમાંથી આપણને સમજાય કે આ દેશના આદિવાસીનું જીવન કેવું હશે.